સુરત શહેર કોંગ્રેસ દ્વારા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં અમાન દરવાજા ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ એકત્રિત થઈ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે દેશના યુવા શિક્ષિત વિદ્યાર્થીઓના હક, અધિકાર, બંધારણીય મૂલ્યો અને લોકશાહીના રક્ષણ માટે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તેમના મતે વિરોધના અવાજને દબાવવાના પ્રયાસો લોકશાહી માટે ચિંતાજનક છે અને સરકાર લોકશાહી સંસ્થાઓ પર દબાણ ઊભું કરી રહી છે। વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસે કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો ચાલુ રાખ્યા હતા। કોંગ્રેસે આ સમગ્ર કાર્યવાહી સામે કડક વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર દરેક નાગરિકને છે અને તેને દબાવવાના પ્રયાસો સ્વીકાર્ય નથી। પક્ષે સરકારને વિરોધના અવાજને દમન કરવાની નીતિ છોડીને લોકશાહી મૂલ્યોનું સન્માન કરવાની અપીલ કરી છે। આ વિરોધ પ્રદર્શન બાદ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે। फैजल रंगोने गुजरात प्रदेश युवक कांग्रेस महामंत्री આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજે આજનો પ્રોગ્રામ છે જે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે એ લોકોના હક માટે જે એમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સુરત શહેર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ એમના સમર્થનમાં આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે કે આ સરકાર જે ગુંગી પેલી સરકાર છે જે નીટની એક્ઝામના લીધે જે પેપરો રદ થયા છે અને જે એક્ઝામોના પેપરો ફૂટી રહ્યા છે એ સંદર્ભે આજે આંદોલન જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે છેલ્લા ઘણા 10 દિવસથી અને એ લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે એના સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ એમના સપોર્ટમાં અને એમના સાથે હંમેશા 24 કલાક અને 7 દિવસ જો જ્યારે જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે નહીં શહીદ ભગતસિંહના માર્ગે પર શહેર કોંગ્રેસ અને ગુજરાતમાં આખા દેશમાં કોંગ્રેસ એમના સાથે ઉભા રહીને આંદોલન કરશે અને જરૂર પડશે તો શહીદ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને શહીદ થવાનું હશે તો સૌથી પહેલા કોંગ્રેસના યુવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શહીદ થશે અને પેલી ગોળી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાશે।